અમે અંધભક્ત છીએ, હવે શું કરીએ બોલો, અંધભક્ત જ છીએ અમે. હા, અમે એ કહેશે કે શ્રી રામ એટલે શ્રી રામની જ પૂજા કરવાની, અમારે બીજું કંઈ કરવાનું જ નથી. શ્રી રામ હવે અમને રોજી રોટી આપશે. આજે અંધભક્તિનો પસ્તાવો અત્યારે થઈ રહ્યો છે તમને? પસ્તાવામાં તો કંઈ બાકી જ નથી રહ્યું. અમે તો સાહેબ વર્ષોથી બીજેપીમાં જ હતા. કે મરવું હોય તો મરી જાઓ, કે તમારા ઉપર બુલડોઝર ફરી વળશે એમ કહેતા હતા. તો પછી શું કરીએ છીએ? વચ્ચે કાઢ્યો, ઢોર જાનવરે કાઢ્યો, હવે અમને કાઢવાનું. હવે દાવાના છો બધા બચારા. આ બાલ બચ્ચો છો, જાહીન છો, જીવ છે. આ સરકાર લાઈન હોય ની મૂળને કૂતરા પાડવાનું હોય. હા હારા મોદીને મારી નાખવાનો છે. અને પંચાલની મૂળને ભાવ કરતા પંચાલ દાસ મેલા એની મૂળના હારો છો મતા. ચૂંટણી આવે તો ખોબલા ભરી ભરીને વોટ નાખો છો, બરાબરી અને બીજા બધા માલધારીઓ, અને હિન્દુ બની જાઓ છો ત્યારે તો. હા, એ તો આગળના દિવસે હિન્દુ જ બની જઈએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ જો તમે આમાં વોટ નહીં આપો તો મુસ્લિમ આઈને તમને અહીં રહેવાય નહીં દે અને પૂરો કબજો કરી લેશે, એટલે એવું બધું ભરમાવી દે છે. એટલે અમે તો અંધભક્ત છીએ સાહેબ. રોશનવાળી સરકારે એના નામના સાજ્યા કુટિયા હતા. તો એમ થાય કે હાય રે લાડર, અમારો બાપ મરી જતો તો એ નતા રોયા, અત્યારે અમારા ઘર પડી જતા અમે રોઈએ. શું કરીએ બોલો? આ જુઓ તમારા સામે જ દેખાય ને બધું. ઉપરથી અમે તો એ લોકોને બોલાય પાઘડી પહેરાય, એમના સન્માન કર્યું. આજ અમારે રોવાના વારા આયા. એના કરતા તો કોંગ્રેસ સારી હતી, ખાતી હતી ને ખાવા દેતી હતી. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અમદાવાદ સહિત આખા ગુજરાતની અંદર અત્યારે દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેશવનગરમાં ઠાકોરોના અને ઓઢવમાં અહીંયા રબારી સમાજના મકાનો દબાણના કારણે ધરાશાયી કરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કહેવામાં આવતું હતું કે જો રામ કો લાએ હે હમ ઉनको લાએંગે. અહીંયા જે ઘર જય શ્રી રામ લખ્યું છે એ ઘર પણ અહીંયા ધરાશાયી થઈ રહ્યું છે. એટલે તમે રામમાં માનતા હશો કે રહીમમાં માનતા હશો, પણ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એને થોડી પણ રહેમ નજર રાખવામાં આવશે નહીં. કદાચ એવું મ્યુનિસિપલ કોર્પોરેશન એવું વલણ ધરાવ્યું હશે અને આજે રાત દિવસની મહેનત પરસેવાની કમાણીથી જે મકાનો બનાવવામાં આવ્યા હતા એ અત્યારે તમે જુઓ કે કેવી રીતે ધરાશાયી કરવામાં આવી રહ્યા છે. જી, શું નામ તમારું? મારું નામ ઈશ્વરભાઈ ડાભીવાળા છે. અચ્છા, આ તમે કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા? અહીં મારા ભત્રીજો રહે છે, મોટાભાઈનો દીકરો. અહીં લગભગ 60-65 વર્ષ થઈ ગયા અને કોઈ પણ જાણ વગર બધું મન ફાવે એમ કરી રહ્યા છે આ લોકો. હવે અમે તો હથિયાર હેઠા મૂકીને બેઠા છીએ, અમને કોઈ બચાવવા વાળું જ નથી, ન અમારા સ્થાનિક નેતાઓ, ન કોર્પોરેટરો કે ન સરકાર. એટલે ભગવાન ભરોસે અમે તો હવે છીએ. એમને જે યોગ લાગે એટલું તોડવું એટલું તોડી નાખે, એટલે નવરા થઈ જઈએ અમે. હવે અમે ગામડે બધા જતા રહીશું. પછી શું કરીએ? અહીંયા ખાવાનું શું? પછી ધંધા બધું પડી ભાગ્યું અમારે. દાડા મંદિરમાં જઈને ખાઈએ સાહેબ. તમે અહીંયા જે આટલા વર્ષોથી રહો છો, બરાબર, રામવાદી સરકાર છે, અહીંયા જે શ્રીરામ લખેલું છે, મકાન ઉપર હિન્દુવાદી છીએ અમે. તો એ હિન્દુઓનું નહીં, આ તો લોકોનો ડફોળ બનાવવાના ધંધા ગવર્મેન્ટ કરે છે. બીજેપી છે, બધું મિક્સમાં જ છે, બધું એમને મળેલા છે. આ તો ખાલી મોમેડિયનોનું તો પેલું દ્વારકાનું ચગાવ્યું જ છે લોકોને ઉકસાવવા માટે કે જો અમે આ કરી રહ્યા છીએ. પૂરું કરી નાખ્યું. અહીંયા બી ઠાકોરવાદ છે, વેલવાદ છે, બધું કેટલું અમદાવાદમાં બી કેટલું ડિમોલેશન કર્યું છે, બહુ પૂરું કરી નાખ્યું. સરકાર તો હિન્દુત્વના નામ ઉપર બની છે અને તમે હિન્દુઓનું જે થઈ રહ્યું છે બાબતે શું કહેશો? અમે અંધભક્ત છીએ, હવે શું કરીએ બોલો, અંધભક્ત જ છીએ અમે. હા, અમે એ કહેશે કે શ્રી રામ એટલે શ્રી રામની જ પૂજા કરવાની, અમારે બીજું કંઈ કરવાનું જ નથી. શ્રી રામ હવે અમને રોજી રોટી આપશે. તો આજે અંધભક્તિનો પસ્તાવો અત્યારે થઈ રહ્યો છે તમને? પસ્તાવામાં તો કંઈ બાકી જ નથી રહ્યું. અમે તો સાહેબ વર્ષોથી બીજેપીમાં જ હતા અને લગભગ કોઈ એવો મંત્રી કે કોઈ એમએલએ નહીં હોય કે જેને અમે પાઘડીઓથી સન્માન એમનું ના કર્યું હોય. અને એટલી બધી પાઘડીઓ પહેરાઈ છે કે એમના વાળ બી ઉતરી જાય એટલો બધો ઘસારો અમે આપેલો છે. પણ એમણે અત્યારે અમારું એક વાળ બરાબર બી અમને સમાજને ગણ્યો નથી. એટલે અમારી તો મજાક જ ઉડી ગઈ છે. અમે તો એમને દૂધથી નવડાય સાહેબ. શંકર ભગવાનને જ ખાલી દૂધથી નવડાવવામાં આવે. અમે તો મંત્રીઓને, ધારાસભ્યોને એટલું બધું સન્માન કરેલું છે, કંઈ વાત ના પૂછો. પણ એનો કોઈ મતલબ રહ્યો નથી. હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. ઉપરવાળો તો જોઈ રહ્યો છે ને, જેણે જે ખોટું કર્યું છે, જે બી સામેલ હશે એમને. હવે બીજો અમારા પાસે કોઈ રસ્તો નથી, કેમ કે સરકારમાં કોઈ વિરોધ પક્ષ છે ને અમે કોને કહીએ? ન અમારી કોઈ દાદ કે ન ફરિયાદ કશું કોઈ સાંભળે એમ નથી.
હવે પ્રધાનમંત્રી જ્યારે ચૂંટણી પ્રચાર માટે અહીંયા આવે છે ત્યારે માલધારીની વેશભૂષા ધારણ કરે છે, માથે માલધારીની પાઘડી પહેરે છે, અને અત્યારે તો એમને રજૂઆત કરો પ્રધાનમંત્રીને શું કહે છે? પ્રધાનમંત્રી સુધી અમારો અવાજ જવા દેતો ને અમારા એમએલએ અમારું સાંભળતા નથી, અમારા એના સ્થાનિક કોર્પોરેટરને જોવા નથી આવ્યા, તો અમારે કોને કહેવું? અમારું કોઈ સાંભળનાર જ નથી સાહેબ. બધું મિલીભગતથી કામ થઈ રહ્યું છે, કોઈ નોટિસ નહીં. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ભાઈ એમને પહેલાં મહિનાની નોટિસ આપો, રેસિડેન્સવાળાને એમને વૈકલ્પિક જે સમસ્યાઓ છે એનું સમાધાન શોધવાની કોશિશ કરો, પછી જ છેલ્લે તમે ડિમોલિશન કરી શકો છો. સર, નોટિસ ક્યારે આપવામાં આવી હતી? નથી આપી. એક દિવસ સાંજે મૌખિક બધા બાઇક ઉપર આવીને કહી ગયા કે ભાઈ સવારે આવી ડિમોલિશન આવશે, તમે ખાલી કરી દેજો. રેસિડેન્સ વાળા જાય ક્યાં બધા બિચારા? અંદર સામાન બામાન પણ બધાનો છે. બધું રાજ રચેલું સામાન બધું ગયું. હવે આમાં આ લોકો કરોડોની મિલકત તૂટી છે. હવે સામાન 5-10 લાખનું જાય તો એ રૂમમાં શું કરે બિચારા? એટલે બધું નુકસાન તો બહુ જ છે, પણ કોઈને ધ્યાનમાં નથી આવતું, ક્યાંય હાઇલાઇટ નથી થતી, કોઈ સારી ન્યૂઝ ચેનલો આવતી નથી, આવવા દેતા નથી. અચ્છા, ન્યૂઝ ચેનલ વાળા પણ અહીંયા બહુ મોટી કોઈ નથી આયા, લગભગ નથી આયા. આ સોશિયલ મીડિયા વાળા બિચારા આવે છે ને એ થોડુંક કરે, પણ બીજું તો કોઈ આવતું. એ તો મોટા લોકોને કંઈક અન્યાય થતો હોય ને તો જ એ બધું સાંભળવાના ને એમની રજૂઆત થવાની. અમારું તો કોઈ સાંભળે એમ જ નથી. અહીંયા આંધળી બેરી સરકારમાં અમે ભરાણા છીએ. હવે અમારો તો તમે તો ભાજપમાં હતા અત્યાર સુધી, તમે કહો છો તો એ તો કહું છું કે પાઘડીઓ પહેરાઈને તો એમના વાળે ઉતારી દીધા, ટકલા થઈ ગયા, પણ અમને એક વાળ જેટલું કંઈ આપ્યું નથી. એ જ હું કહેવા માંગુ છું કે અમારી કોઈ કદર જ કરી નથી આ સમાજની. આમાં પણ જે અહીંયા રબારી સમાજ અથવા બીજા માલધારી સમાજના લોકો જે ભારતીય જનતા પાર્ટીમાં હોય એ સંકલન કેમ નથી સાધતા પછી? હવે એમનું કંઈ ઉપજતું જ નથી. એટલે ભાજપમાં રબારીઓનું કંઈ કંઈ ઉપજતું નથી. ઉપજતું નથી સાહેબ. અમારું કોઈ સાંભળતું નથી, સ્થાનિક નેતાઓનું કંઈ ઉપજતું નથી. અમને એ કંઈ કે અને ત્યાં કંઈ રજૂઆત થાય છે, એમને રૂબરૂ મુલાકાત થાય છે કે નથી થતી, કશું જ થતું નથી, અને અમને ગોળ ગોળ ફેવરે છે અને બધું પૂરું કરી નાખ્યું. ચૂંટણી આવે તો ખોબલા ભરીને વોટ નાખો છો રબારી અને બીજા બધા માલધારીઓ, અને હિન્દુ બની જાઓ છો ત્યારે તો. હા, એ તો આગળના દિવસે હિન્દુ જ બની જઈએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ, જો તમે આમાં વોટ નહીં આપો તો મુસ્લિમ આવીને તમને અહીં રહેવાય નહીં દે અને પૂરો કબજો કરી લેશે. એટલે એવું બધું ભરમાવી દે છે. એટલે અમે તો અંધભક્ત છીએ સાહેબ. એટલે અંધભક્તિમાં અમે ગાંડા છીએ, અમે કંઈ વિચારી શકતા નથી. હવે આ પ્લોટ છે એ અમારા એમ કહે છે કે રિઝર્વેશન છે ને બગીચા માટેનો છે, પણ અહીંયા તો પછી અમારો કોમન જ છે કોલોનીના વિકાસ માટેનો. તો અહીંયા રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર એ ગવર્મેન્ટે કેમ આપ્યું અમને? અચ્છા, કરોડોનું બજેટ કેમ ફાળવ્યું આમાં? એટલે અહીંયા બગીચો બનાવવાની ગણતરી છે? એમ ગણતરી એમ મકાન તોડીને બગીચા બનાવવાનો. અમારા બગીચામાં સુવાનું, અમને ગાયો તો હવે રાખવા નહીં દે. ગાયો બી લાયસન્સ આપતા નથી, ગાયો બી લઈ લીધી બધું. જે ગાયની સામે પડવા જાય તો પાસામાં નાખી દે છે. તમને માહિતી કોને આપી જ્યાં તમારા મકાન તૂટે છે ત્યાં બગીચો બનવાનો? એવું નકશામાં બતાવતા હતા પહેલા. હવે અત્યારે બગીચો બનાવે છે કે એમનું કંઈક બીજું સપનું છે કે ઝડપી લેવાનું છે એ જાણે ને ભગવાન જાણે. લોકો તો વાયકા છે કે ભાઈ બધું વેચાઈ ગયું છે ને આમ છે ને તેમ. લોક વાયકા છે. હવે કોને આપણે પ્રૂફ વગર તો કેવું? જી, શું નામ તમારું? બાબુભાઈ મારું નામ. બાબુભાઈ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા? અમારા તો મમ્મી પપ્પા ને બધા 60 વર્ષથી રહેતા હતા. મારો જન્મ અહીંનો 40 વર્ષ થયા મને. અચ્છા, તો આ બધું રોશનવાળી સરકારે એના નામના સાજ્યા કુટિયા હતા. તો એમ થાય કે હાય રે લાડરા, અમારો બાપ મરી જતો તો એ નતા રોયા, અત્યારે અમારા ઘર પડી જતા અમે રોઈએ. શું કરીએ બોલો? આ જુઓ તમારા સામે જ દેખાય ને બધું. ઉપરથી અમે તો એ લોકોને બોલાય પાઘડી પહેરાય, એમના સન્માન કર્યું. આજ અમારે રોવાના વારા આયા. એના કરતા તો કોંગ્રેસ સારી હતી, ખાતી હતી ને ખાવા દેતી હતી. આ લોકોએ તો અમારી ગાયો બી લઈ લીધી અને ઘરે લઈ લીધા. શું કરવાનું બોલો સાહેબ? તમારે સામે જ છે ને બધું. એ તો ગાય માતા કે છે ને, ગાય ગૌ રક્ષકો તમને બનાયા હતા ને? હા, બનાવી દીધા સાહેબ. અત્યારે ઘર વગરના કાઢ્યા ને ગાયો વગરના તો કાઢ્યા. સનાતની હિન્દુ બનાયા હતા. અરે હિન્દુ હું સાહેબ, એના કરતા બાવા કરી દેવા હતા અમને. તો અત્યારે આ દાડા તો ન આવત ને. તો એમના બગીચા બનાવો તો પેલા બનાવી દેવા હતા ને. હવે અત્યારે શું કરવા બને? ઘર પાડીને બગીચા બનાવો. હા, એ જ કહું સાહેબ. જી બેન, શું નામ તમારું? શાંતાબેન. શાંતાબેન, શું કહેશો? તમારા મકાનો બધા અહીંયા પડી રહ્યા છે. મકાનો પડી જાય બરાબર, એને બગીચો બનાવો તો પેલા એને કેવું તું ને કે અમારા બગીચો બનાવો ભાઈ, તમે કોઈ બાંધકામ કરશો નહીં. પેલા એને નોટિસો આપી નહીં અમને, અને પેલા અમને જાણ કરી નહીં. અમારે ખાલી એમને એક બે બાઇક ઉપર આવું એરો મારે અને પછી બીજા દાડા તો બુલ્લો જલાઈને તોડી નાખો. તો પાડવા ને કોઈ બધા બિચારા સામાન લઈને ચો જાય, આટલી પબ્લિક ચો જાય? તો બધી વસ્તી અત્યારે રોડ ઉપર રખડતી થઈ ગઈ. કુલ કેટલા પરિવારો રોડ ઉપર રખડતા થઈ ગયા? આ બધો પરિવાર, આ બધો અમારું કુટુંબ જ છે બધું. આવ્યું અમારા 500 મકાન, આ બધું કુટુંબ અમારું છે, અને આ મકાન અમારું છે. એટલે 500 જણા અત્યારે રોડ ઉપર રખડતા થઈ જશે. અને પેલા કે ટેક્સ ભરો તમારા નામે થઈ જશે. ટેક્સ ભરાયા, પૈસા રૂપિયા લઈ લીજો,
કેટલા સુધી ટેક્સ ભર્યા તમે હમણાં સુધી ભર્યા છેલ્લો ટેક્સ ક્યારે ભર્યો? ગઈ માર્ચ ગઈ માર્ચ સુધી તો પછી શું કરવાનું? સીલ મારી દીધા હતા ના ભરે એના માટે. અમારે સીલ મારી જતો તો કીધું અમે તો તોડી નાખો ટેક્સ ભરવો નહીં પણ તો કે નહીં ભરો તો સીલ ની તો મને ખોલવા દીધી એટલે પેલા ટેક્સ લઈ લીધો અને પછી આ કર્યું પછી આ કર્યું એટલે પેલા પૈસા ઉઘરાઈ લીધા, આવક કરી લીધી. આવક કરી છે એટલે કરોડો રૂપિયા લઈ જવું અને પાછળથી એને આ અમન છેતરીને ઘા કર્યું. તો ગેરકાયદેસર જ હતું તો પછી ટેક્સ લેવાની શું જરૂર હતી? હવે એને શું જરૂર હતી ને આ કરવું તો એને ટેક્સ લેવાની શું જરૂર હતી? એને રૂપિયા એકણ કૂટ્યા છે થી વકણ રબરિયા પાણી આવ્યો અને આ બધા લૂંટી લઈ ગયો અને હવે પાડીને નવરો કરી દીધો. કોને રબારીને કોને લૂંટ્યા? એને સરકારને સરકાર હા લૂંટી જ લીધા તો અમારે પૈસા લઈ લીધા, અમારે મકાન લઈ લીધો તો તમારે ક્યાં જવાનું? ક્યાં હોય તમે ગામડે જતા રહેશો? ગામડે અમારે કશું નહીં, શું કરીએ? વર્ષોથી હોય રહી છે ગામડે કશું રાખ્યું નહીં, ઘરે નહીં ગામડે તો શું કરીએ? અમે ગામડે જઈને શું કરીએ? જી શું નામ તમારું? ભરતભાઈ દેસાઈ. શું કહેશો ભરતભાઈ? આ સરકારે 1952માં અમને જગ્યા ફાળવી હતી કેન્દ્ર સરકારે, બરોબર, રબારીઓના વસવાટ માટે, પુનર્વસન માટે. જે પહેલા અમારો સમાજ મૂળ બધે રખડતો હતો, બરોબર, માલઢોર લઈને એનું પુનર્વસન થાય એ માટે આ યોજના બનાવીને આ વસવાટની ફાળવણી કરી હતી. 1952માં જે જગ્યા ફાળવી એના પુરાવા છે આપણે સંપાદન કરી પાસે? હતી. અચ્છા, 1952માં સંપાદન કરી અને 1960માં બાંધકામ કરીને 1962ની આસપાસ બધાને પજેશન રહેણાંક માટે આપ્યું, બરોબર. અને આ ખુલ્લી જગ્યાઓ હતી એ ઢોર માટે રાખેલી, બરોબર. અને એ વખતે ફાળવેલી હતી એ જગ્યા. એના પછી વારંવાર શહેર જેમ જેમ આગળ આવતું ગયું એમ એ લોકોએ એમ કે ગાયો માટે એમ કે ભાઈ ગાયો અહીંયા રાખવા દેશું નહીં, બરોબર. ગાયો કાઢી એટલે આપણે જે જગ્યા હતી વપરાશમાં એમાં બાંધકામ કર્યું, રૂમો બનાવી, બરોબર. અને ગુજરાન ચલાવતા હતા બધા, બરોબર. અને વડવાઓ પેલા અભણ હતા બધા, એમનું કોઈ જ્ઞાન હતું નહીં, ભણેલા ગણેલા નતા, બરોબર. એટલે એ કાગળથી કોઈ માહિતગાર નતા. આ લોકોએ 85ની સાલમાં કંઈક ટીપીનું નોટિફિકેશન કરીને જાતે, વહીવટદાર તો મ્યુનિસિપાલિટી જ હતી, તેમને જાતે રિઝર્વ પ્લોટો નાખી દીધા અહીંયા. કોઈ બીજા કોઈને રહીશો તો કોઈ જાણ જ નહીં. 85 થી અત્યાર સુધી તમને જાણ જ નહોતી કે અહીંયા રિઝર્વ પ્લોટ છે? હા, ના, કોઈ જ જાણ નથી. આ તો ગાયો માટેના પ્લોટ છે, એમ કે ગાયો પહેલા આપણી અહીંયા રહેતી, બરોબર. ગાયો તો ખુલ્લો વિસ્તાર જ જોવો બેસવા માટે, એના માટે ખુલ્લી જગ્યાઓ વચ્ચે હતી જે એ ગાયો માટે જ હતી. અહીંયા તમે બાંધકામ કર્યું? હા, અહીંયા બાંધકામ ગાયો કાઢી પછી કર્યું. પેઢી હવે 3-4 પેઢી વીતી ગઈ એટલે અમારા બાબા હોય, કોઈ અમારા ભાઈ હોય, એટલે અલગ અલગ તો થવાના જ. એમના માટે મકાને જોઈએ, એના માટે બાંધકામ કર્યું. પણ હકીકતમાં અમે લગભગ 60-70 વર્ષથી તો ભાડું ભરીએ છીએ આનું, અચ્છા, આ જગ્યા ગવર્મેન્ટનું 99 વર્ષના ભાડા પટ્ટે છે, ભાડું ભરીએ છીએ. અને જ્યારે બની ત્યારે 1960માં 24 રૂપિયા ભાડું હતો. એ વખતે માણસનો જે ગવર્મેન્ટ હોય ને પગાર, એનો 100 રૂપિયા જ પગાર હતો. તો વિચાર કરો 24 ભાડું ભરતા તો કેટલું મોંઘું કહેવાય એ ટાઈમના આપણે હિસાબે ગણીએ તો. પણ આજે મકાન પાડવા એ પહેલા તમે ન્યાયિક પ્રક્રિયામાં ના ગયા? ન્યાયિક પ્રક્રિયામાં અમારા નેતાઓએ અમને કોણીએ ગોળ ચોંટાડેલો હતો કે આપણે સરકાર સાથે સંકલન સાધી અને બધું વ્યવસ્થિત થઈ જાય. કયા નેતાઓ? ભાજપ સાથે સંકળાયેલા? ભાજપના નેતાઓ જ હતા, બધા સત્તા પક્ષના નેતાઓ જ હતા. એમણે અમને ક્યાંય જવા જ ના દીધા. અમને અંધ પક્ષની જેમ બેસી રહ્યા, બસ ભક્તિ કરો અને સાહેબ. એવા આપણું ખોટા કરી આપશે. મેસેજ બી ત્યાં પહોંચાડ્યા કે અહીંયા મુસ્લિમો રહે છે. ખોટા મેસેજ પહોંચાડ્યા. ખોટા કોઈ મેસેજ મુસ્લિમ નથી. સરકાર સુધી એવા ખોટા મેસેજો ગયા કે અહીંયા મુસ્લિમો રહે છે. એટલે એ તમને શું લાગે છે, એ શંકામાં તમારા મકાન પાડ્યા કે એ મુસલમાનો રહે હા, છે? એ હિન્દુવાદી ને મુસ્લિમ આ બધું ચલાવવા જ ગયા, પણ હકીકતમાં એમની મનસા કંઈક અલગ જ છે. શું લાગે છે એમની મનસા શું હોઈ શકે? લોકો એમ કહે છે કે ભાઈ આ તો રિઝર્વેશન પ્લોટ ખાલી કરાવીને આપણે બીજા એના હેતુ માટે યુઝ કરશે. ના, બીજા એટલે કયા હેતુ? અરે કોઈ ઓરડા મૂકી દે કે અથવા કોઈ બિલ્ડરોને આપી દે કે એવું બધું ઘણી બની શક્યતા છે. હવે અમે તો એ જ કહીએ કે અમારો જે હેતુ છે જળવાઈ રહેવો જોઈએ. ડિમોલેશન કર્યું છે તો વાંધો નહીં, પણ આ જે નુકસાન થયું છે ભરપાઈ કરે, જે હેતુ છે જળવાઈ રહે. જી, એવા ખોટા મેસેજો આવા ફેલાઈને સરકારનું ગેરમાર્ગે ધ્યાન દોર્યું છે કે ભાઈ મુસ્લિમો રહે છે ને આવું છે ને તેવું છે ને ત્યાં બાંગ્લાદેશીઓ રહે છે ને, બરોબર. અહીંયા બાંગ્લાદેશી હા, એવું એવું બધું બરોબર. સરકાર એમ કહે છે કે ભાઈ તમે આધાર કાર્ડ લો, બરોબર, જે આવે એનું આધાર કાર્ડ ડુપ્લિકેટ બને છે, બરોબર. એમાં હિન્દુ નામ ધારણ કરીને કોઈ રહેવા આવે તો એવા તો કોઈ અહીંયા કોઈ એવા ભણેલા ગણેલા માણસો નહીં કે જે બધું કઈ અપડેટ કરીએ કે ભાઈ જોઈએ કે આ ઓરિજિનલ છે શું છે, છેક સુધી પહોંચી શકે. તો આધાર કાર્ડ ડુપ્લિકેટ બને ત્યારે અહીંયા કોઈ છેતરાય છે ને કે ભાઈ કોણ રહેવા આવ્યું. જી, શું નામ દાદા તમારું? પ્રભાતભાઈ. શું? પ્રભાતભાઈ. હા, શું કહેશો? તમારા મકાનો અહીંયા ધરાશાય થઈ રહ્યા છે. કરી રહ્યા કશું પટાઈ દીધું બધું. પેલું મારી સી- નાખ્યા, હમું થાય. હમ બધું નવરા કરી મૂકી જ દે, કોઈ મૂક્યું નહીં. આ સરકાર અમને ભિખારી કહીને છે, ખાલી કહીને છે, કોઈ રાખ્યું નહીં. ખાવાનો ફોફો પડી ગયો અત્યારે અને મજૂરીએ મળે દાવાનું છો ઓયથી કાઢ્યો, ઢોર જાનવરે કાઢ્યો, હવે અમને કાઢવાનો. હવે દાવાના છો બધા બચારા. આ બાલ બચ્ચો છો, જાહીન છો, જીવ છે. આ સરકાર લાઈન હોય ની મૂળને કૂતરા પહેરવાનું હોય.
આ હારા મોદીને મારી નાખવાનો છે અને પંચાલની મૂળને ભાવ કરતા પંચાલ દાસ મેલા છે એની મૂળના હારો છો મતા પણ એ તો એમ કે અમે ગરીબો માટે બહુ બધા કામો કરીએ છીએ મોદીજી. નાખવાનું બધું લઈ જા ને કોઈ મેં ઢોર હતો જાનવરે કાઢ્યો કશું રાખ્યું નહીં ગાય ભેંસ રાખતા માલ ઢોર પર ગુજરાન કરતા અહીંયા કાઢી નાખ્યો કે ઢોર ના રહેવા દીજે હવે રૂમો કરી રૂમો ખાવા ના રહેવા નવરા થઈને બેસી કે બધા એકદમ ભિખારી થઈ આ બધા એમ કે છે ચૂંટણી સમયે તો મોદીજીને અમે માલધારીની પાઘડીઓ પહેરાવી. પહેરાઈ એટલે ભૂલ કરીને અમે બહુ ભૂલ કરી છે હવે આવતી ચૂંટણી જોઈ આવનો લેખ એનો કિસ્મત હવે મોદી ઉપર હતા નેતા દાદા એનો કિસ્મત ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ને તો મૃદુ અને મક્કમ છે. મુખ્યમંત્રીએ કોઈ જવાબ નહીં આપ્યો, કોઈ જવાબ બધા ખોટા હાલે છે આવા ખોટા બધા મેસેજો ગયા છે. ખોટા મેસેજ કશું નહીં બધું વાતો જ છે બકાવાના ધંધા છે બધા અમારે તો કોઈ કરવું નહીં કેટલા વર્ષોથી રહેતા હતા? હા 50-55 વર્ષ રહી જઈએ છીએ અમારે માલધારીઓ મેં ભિખારી થઈને બેઠા કોઈ કોમના રાખ્યા નહીં અમને અમારે કરવું શું એ વિચાર કરીએ છીએ હવે જાવું ક્યાં અમારે કોઈ ધંધા પાણી બધું ભિખારી કરીને છે અમને તો હવે કોઈ બાળ બચ્ચાને મેળવા છે બધાને કોઈ હોભળતી રાડ કે કોઈ હોભળતું નથી અમારે અમે ગમે તે કહીએ અમારી કોઈ રાડ બહુ હોભળે એમ નહીં આ બધું તોડીને શું કહેવાય આવતો નહીં કે સામાન કાઢવા દેતો નહીં નોટિસ ચાલેલી છે દાદા. શું હાલીને સવારે કહી દે હોય તારે રાતે કહી દે હોય સવારે આવીને બધું પૂરે એટલે રાત્રે નોટિસ આલીને સવારે બધું કાઢી તોડી નાખ્યું. નાખે મને હવે છે ક્યાં જાવ સમય જ નથી આપ્યો કઈ. કોઈ સમય ઘડીકનો એક અડધો કલાકનો આપ્યો નથી તમારે જે અંદર સામાન હતો એ બધો સામાન બધા પાસે ઘણા ડટો નથી ત્યાં નીકળવું તે કાઢ્યો બજારી શું કરે ભિખારી થઈ ગયા બધા પણ જ્યારે અહીંયા આયા બરાબર ત્યારે તમારે રોકવા જોઈએ ને કે ભાઈ શાંતિ તો રાખો. શાંતિ કે નીકળી જાઓ બહાર કે મરી જઈશું એમ કહેતો હતો મને નીકળી જાઓ બહાર એમ કહેતો હતો બહાર નીકળી જાઓ કે લેડીઝ પોલીસ આવીને મને હેઠો નોશો વસ્તી રોડ ઉપર હુઈ રહ્યો ને તો લેડીઝો બધી ગાડી ગાડી ઉપાડી નોશો કે વાકણ એ તમારું નહીં ચાલે કે મરવું હોય તો મરી જાઓ કે તમારા ઉપર બુલડોઝર ફરી વળશે એમ કહેતા હતા તો પછી શું કરીએ છીએ ક્યાં માથાકૂટ કરે અને ઓય બધો રબારી સમાજ જ રહેશે કોઈ હિન્દુ મુસલમાન કોઈ હોય રહેતો નહીં પણ આને જોર જબરાઈ કરીને અને અમારા બધું રમણ ભમણ કરી દીધું.